લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ સુરત ખટોદરાનો ઇન્સ્ટોલેશન સેરેમની કાર્યક્રમ લાયન્સ કોમ્યુનિટી હોલ અડાજણ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ ધ્વજવંદના અને આવકાર પ્રવચન આપવામાં આવ્યું હતું. મહાનુભાવો અને મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ દરમિયાન કરેલ પ્રવૃત્તિઓનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. નિવૃત્ત થતા પ્રમુખશ્રી અંગે પ્રતિભાવ આપ્યો હતો અને નિવૃત્ત થતા પ્રમુખશ્રીનું સન્માન અને સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. પદગ્રહણ વિધિ પુરોહિતનો પરિચય આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવા વરાયેલા પ્રમુખશ્રીનો પરિચય આપી પ્રમુખશ્રીનો ઉદ્બોધન હતું અને તત્કાલીન સેવાકીય પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી. પદગ્રહણ વિધિ પુરોહિતનું સ્મૃતિ ભેટથી સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આભાર વિધિ બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું. જે આપનો પરિચય અને લાયન્સ ક્લબમાં આજ પ્રમુખ પદ તરીકે શું કહેશો? હું છેલ્લા 30 વર્ષથી લાયન્સ ક્લબમાં જોડાયેલો છું અને અમારા ત્યાં નો રિપીટ પ્રેસિડેન્ટ હોય છે. ક્યારેય પણ રિપીટ પ્રેસિડેન્ટ થતા નથી. એવા લાયન્સ ક્લબ સુરત ખટોદરાનો હું પ્રેસિડેન્ટ બનવા આજે હું જઈ રહ્યો છું. મારું વર્ષ 2024-2025નું છે અને મારું ઇન્સ્ટોલેશન આજે થવાનું છે. એમાં મારા ઇન્સ્ટોલેશનના પુરોહિત છે દીપકભાઈ પખાલે સર. એ આજે અમને ઇન્સ્ટોલેશન કરવાના છે. એના પછી મારા સેક્રેટરી છે ને એ ભરતભાઈ કાચીવાલા અને ખજાનજી યોગેશભાઈ રૂપાવાળા. એ અમારી પીએસટી ટીમ છે. અમારા બોર્ડ મેમ્બર છે અને અમે લોકો નાની મોટી એટલે અમારે કોઈ પણ સેવા કાર્ય હોય તો અમે એની અંદર જોડાયેલા છે. ગરીબ વંચિત વ્યક્તિઓ રહ્યા હોય એની અમે લોકો સેવા કરીએ છીએ. ફૂડ ફોર હંગર જે ગરીબ વ્યક્તિ હોય એને અમે લોકો જમાડી અને નાસ્તા પાણી આ તે બધું કરાવીએ છીએ. એ સિવાય અમારું પરમેનન્ટ પ્રોજેક્ટ છે કે જે અમે લોકો રોજ સવારે ત્યાં જઈને અમે અમારી એક્ટિવિટી ત્યાં કરીએ છીએ. એટલે એવી અમારી એક સંસ્થા છે આ લાયન્સ ક્લબ ઓફ સુરત ખટોદરા. એ સેવાકીય સંસ્થા છે. એના વિશે તમારે કંઈ બીજું કંઈ કહેવું છે તો હું કરી દઉં.